પાટડી નગરના સૌ નગરજનોને મારા પ્રણામ, નમસ્કાર। આજે ખૂબ અતિ મહત્વના વિષયને લઈ અને આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। પાટડી નગરપાલિકા દ્વારા ગત તારીખ 3 તારીખના રોજ પાટડી નગરમાં વસતા ગરીબ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનોના મંજૂરી પત્ર આપવાનો કાર્યક્રમ કડવા પાટીદાર હોલ ખાતે યોજવામાં આવેલો, જેમાં નારાયણપુરા અને હિંમતપુરા, નારાયણપુરામાં 10 મકાન ધારકોને અને હિંમતપુરામાં આશરે 49 મકાન ધારકોને પણ મંજૂરી પત્ર આપવામાં આવ્યો। જ્યારથી ખેડૂત હિતરક્ષક સમિતિની સ્થાપના થઈ ત્યારથી જ ખેડૂત હિતરક્ષક સમિતિના સૌ જવાબદાર ખેડૂત આગેવાનો, નારાયણપુરા, હિંમતપુરાના અને પાટડીના સૌ વરિષ્ઠ આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવેલું હતું કે 192-93ની મુદ્દે પાટડી નગરપાલિકાના જે ગરીબ વિસ્તારો છે, હિંમતપુરા, નારાયણપુરા, શંકરપરા વિસ્તાર હોય, દેવીપૂછકનો વિસ્તાર હોય, ખાન સરોવર, બજાણી આવાસ હોય કે અન્ય ગરીબ વિસ્તારો હોય, જ્યાં મકાનોના તળિયાઓના પ્રશ્નો વર્ષોથી એ જ પ્રકારે પેન્ડિંગ છે, એમના તળિયાઓ એમના ખાતે નથી, એના કારણે એમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન નહોતા મળતા। આ બાબતને પણ લડત આપવાનું નક્કી કરેલું હતું અને આખરે આ લડતમાં વિજય થયો અને એ લડતના ફળ સ્વરૂપે આજે નારાયણપુરામાં અને હિંમતપુરામાં જે લોકોના તળિયા ખાતે નહોતા તેમ છતાં એ નગરપાલિકા દ્વારા એમને મંજૂરી પત્ર આપવામાં આવ્યા। એટલા માટે થઈ અને મારા પાટડી નગરપાલિકાના સત્તાધીશોને 2-4 સિમ્પલ સવાલ છે કે જો તમે પાટડી નગરપાલિકાના પરા વિસ્તાર એટલે કે હિંમતપુરા અને નારાયણપુરાના જે મકાન ધારકોને મંજૂરી પત્ર આપ્યા છે એમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમના તળિયાઓ જે એમના ખાતે હોય તો એમને મકાનની સહાય મળવા પાત્ર જ હતી, પરંતુ વર્ષો સુધી એમનો જે તળિયાનો પ્રશ્ન જે તે સ્થિતિમાં હતો એના કારણે તળિયાઓ એમના ખાતે નહોતા, એટલે એમને મકાનની સહાયની રકમ મળતી નથી। તો શું પાટડી નગરપાલિકા દ્વારા જે પ્રકારે સોશિયલ મીડિયામાં અને જુદા જુદા મીડિયાના માધ્યમથી જાણવા મળે છે કે એક સ્પેશિયલ ઠરાવ કરી અને સરકાર પાસેથી મંજૂરી માગી અને એમને તળિયાનો કાયમી હક આપવામાં આવ્યો। જો હિંમતપુરા અને નારાયણપુરાના વસવાટ કરતા ગરીબ ઠાકોર સમાજ હોય, ભરવાડ સમાજ હોય કે અન્ય પછાત વર્ગના લોકોને જો એમને તળિયાનો કાયમી હક આપવામાં આવ્યો હોય તો નગરપાલિકાએ આ ઠરાવની કોપીને જાહેર જનતા સમક્ષ પબ્લિશ કરવી જોઈએ, એને છુપાઈને રાખવાનો કોઈ મતલબ નથી। અને જો જે પ્રમાણે એમને કાયમી હક માટેનો ઠરાવ કર્યો હોય તો એ પણ જનતાની વચ્ચે લાવવો જોઈએ, કારણ કે એમનો મુખ્ય માગણી તો હતી કે એમને જે રહેણાંકના મકાનોમાં વસે છે એના તળિયાઓનો એમને કાયમી હક મળે। એક સમયે જો એમને તળિયાનો હક મળી જશે તો એમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એમને મકાનની સહાય મળવાની જ છે અને તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત સહાયની રકમ મળે, એમાં નગરપાલિકાએ કંઈ ખાસ કર્યું એવું મને લાગતું નથી। પરંતુ જો નગરપાલિકાએ એમને તળિયાનો કાયમી હક આપ્યો હોય તો આ સમગ્ર બંને ગામ માટે ખૂબ ખુશી અને આનંદના સમાચાર કહેવાય। સાથે સાથે હું પાટડી નગરપાલિકાના સત્તાધીશોને એ પણ પૂછવા માંગુ છું કે જો તમે પાટડીના ખાન સરોવર માટે દેવીપૂછક વિસ્તાર જે ખાન સરોવરનો વિસ્તાર છે, શંકરપરા વિસ્તાર છે જે દલિત સમાજનો વિસ્તાર છે, વેલનાથનગરની ઝુંપડપટ્ટી વિસ્તાર છે, ઇન્દિરાનગર બાજપેયી નગરનો વિસ્તાર છે જ્યાં ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ, ચિંચવાડાના છાપરાઓનો જે વિસ્તાર છે, બજાણિયા સમાજનો જે વિસ્તાર છે, આ તમામ સમાજના વિસ્તારના લોકોના પણ તળિયાઓ ક્યાંક ને ક્યાંક એમના ખાતે નથી, એ પણ ઝુંપડપટ્ટી તરીકે જ વસવાટ કરે છે। ફક્ત વેરો વસૂલવાની શરતે તમે આકારણી રજીસ્ટર તો એમના મકાનો ચલાવે છે। તો જો નારાયણપુરા અને હિંમતપુરાના લોકોને તમે સ્પેશિયલ ઠરાવથી એમના તળિયા ખાતે કરી શકતા હોય તો આ ગરીબ વિસ્તારના લોકો પણ પાટડીના જ વસવાટ કરતા લોકો છે, પાટડીના જ નગરજનો છે, તો એના માટેની ચિંતા પણ પાટડીની નગરપાલિકાએ કરવી જોઈએ। એટલે આ બંને મુદ્દાઓનું ગહન ચિંતા, ગહન અભ્યાસ કરવાની જરૂરિયાત છે અને આવનાર સમયમાં હું આ એક મુદ્દાની એક વિષયને લઈ અને જનતાની વચ્ચે પણ જઈશ, જનતાને ઉજાગર પણ કરીશ। સાથે સાથે નારાયણપુરા અને હિંમતપુરાના લોકોને પણ આપના માધ્યમથી સ્પષ્ટ કહેવા માંગુ કે જે પ્રમાણે સત્તાની જોર સામેનું દબાણ હતું તેમ છતાં તમે અડીખમ રીતે ખેડૂત હિતરક્ષક સમિતિની સાથે લડ્યા, સંઘર્ષ કર્યો અને જે પ્રમાણેની સુરેન્દ્રનગરની રેલી હોય, પાટડી પ્રાંત કચેરી ખાતેના ધરણાનો કાર્યક્રમ હોય કે જ્યાં જ્યાં રજૂઆત કરવાની થઈ ત્યારે તમે ગરીબ સમાજમાંથી આવતા લોકો પણ અડીખમ રીતે ખેડૂત હિતરક્ષક સમિતિની સાથે રહ્યા। તો આજે એના ફળ સ્વરૂપે બંને ગામના રહેણાંકના મકાનોનો જે પ્રશ્ન સોલ્વ થયો છે, એટલે એ બંને ગામના રહેવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે। અને આવનાર સમયમાં જો જેમના માટે સ્પેશિયલ ઠરાવ કરી અને જો નગરપાલિકાએ એમના તળિયા ખાતે કર્યા હોય, કારણ કે હજુ સુધી મારી પાસે આ બાબતની કોઈ ઓફિશિયલ મારી પાસે જાણકારી નથી કે આ તળિયા માટેનો અમને સ્પેશિયલ ઠરાવ કર્યો, પરંતુ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત
2.0 અંતર્ગતની જે કામગીરી કરવાની છે એનો જે આખો ઠરાવનો મેં અભ્યાસ કર્યો છે એમાં પહેલી શરત તો એ જ છે કે મકાન માલિક જેને પણ મકાન બનાવવું હોય એને જમીનનો પુરાવો રજૂ કરવાનો છે. એટલે એના પરથી તો એક વસ્તુ સાબિત થઈ છે કે હિંમતપુરા અને નારાયણપુરાના બંનેના જે મકાનો મંજૂર કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એમના જમીનની તળિયાની માલિકીનો પુરાવો નગરપાલિકા દ્વારા કાં તો ઊભો કરવામાં આવ્યો અથવા તો જે સમાચાર માધ્યમથી જાણવા મળે છે એ પ્રમાણે એમના માટેનો સ્પેશિયલ ઠરાવ કર્યો. પરંતુ નગરજનોના જુદા જુદા વિસ્તારમાં વસતા નગરજનો પ્રત્યે કોઈ જ્ઞાતિ, કોઈ સમાજ, કોઈ વર્ગને લઈ અને ભેદભાવ ના હોઈ શકે. કોઈ એક વર્ગ માટે ચોક્કસ નિયમ, કોઈ એક વ્યક્તિ માટે ચોક્કસ નિયમ, કોઈ એક વિસ્તાર માટે ચોક્કસ નિયમ અને બીજા વિસ્તાર માટે બીજો નિયમ, એવું ના બની શકે. એટલે આવનાર સમયમાં આ સંપૂર્ણ જે યોજના છે એની જે કાર્ય પદ્ધતિ છે એમાં કેવી રીતના મકાનો મંજૂર કરવામાં આવે છે, કેવી રીતના મકાનોની ફાળવણી કરવામાં આવે છે, એમાં એક પણ ગરીબ પરિવાર ના રહી જાય, એક પણ ગરીબ પરિવારને સાથે અન્યાય ના થાય એ બાબતને લઈ અને સતત હું લોકોની વચ્ચે રહીશ, લોકોની વચ્ચે સંવાદ કરતો લઈશ. જ્યાં જ્યાં માની લો કે ખાન સરોવર હોય, શંકરપરા વિસ્તાર હોય, વેલનાથનગરના ઝુંપડપટ્ટી વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો કે જીંજવાડાના જે વસવાટ કરનાર ઠાકોર સમાજના છાપરાઓનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં હું રાત્રિના સમયે બેઠકો પણ કરીશ, એમની સાથે પણ સંવાદ કરીશ અને નારાયણપુરા અને હિંમતપુરાને જે પ્રમાણે હક અને અધિકાર મળે છે એ પ્રમાણે પાટડી નગરના તમામ ગરીબ પરિવારોને હક અને અધિકાર મળે અને કાયદેસર રીતે કેવી રીતના મળી શકે એ બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સરકાર સમક્ષ પણ આ બાબતે જો યોગ્ય રણનીતિ સામે અમારે લોકોએ આંદોલન સ્વરૂપે પણ લડવું પડશે તો પણ લડવાની સંપૂર્ણ મારી તૈયારી છે.